નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર. તો આ તૈયારી માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, ઇંગ્લિશ ગુજરાતીના છે. મેં હાર નહીં માન सकती मेरे हाथों क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે અભ્યાસ કરવાનો છે આંગણવાડીનો અભ્યાસક્રમ. આંગણવાડીની અંદર એક ફોર્મેટ એટલે કે એક સ્ટ્રક્ચરથી આંગણવાડી જે છે એ ચાલતી હોય. તો આંગણવાડીની અંદર જે અભ્યાસક્રમ છે એ કેવો હોવો જોઈએ, જે આંગણવાડીનો સમયગાળો છે એ સમયગાળાની અંદર એક્ઝેક્ટલી શું કરવાનું હોય એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા સમજીએ કે 0 થી 8 વર્ષનો જે સમયગાળો છે, કંઈક 0 થી 6 વર્ષનો ગણે છે, ક્યાંક 0 થી 10 વર્ષનો ગણે છે. બરાબર. તો 0 થી 8 વર્ષ જે છે એવરેજ સમયગાળો છે, જેમાં મગજ જે છે, બાળકના મગજનો 80 થી 90% વિકાસ થઈ જાય. એટલે કે બાળક જે છે એ નાનપણથી જ કેટલું શાર્પ બનશે એ એના બાળપણના સમયગાળો છે, ભવિષ્યમાં એનું માઇન્ડ કેટલું શાર્પ બનશે એ એના નાનપણનો સમયગાળો જે છે એ ડિસાઈડ કરશે. એની અંદર એના તમામ પાસાઓ, એ કેવું બોલે છે, એ કેવું વર્તન કરશે, એની સામાજિકતા મિતિ કેવી છે, બરાબર, એનું શરીરનો બાંધો કેવો થશે, એનું માઇન્ડ કેટલું ઇનોવેટિવ કરશે, બરાબર, એના બૌદ્ધિક વિકાસની જો વાત કરીએ તો બૌદ્ધિક વિકાસ હોય કે સર્જનાત્મક, આ બધાનો વિકાસનો મોટા ભાગનો વિકાસ જે છે એ આ એજની અંદર થઈ જતો હોય. બરાબર. એટલે આ ટાઈમ જે છે ને એ બહુ ક્રુશિયલ ગણાય. સૌથી વધારે ક્રુશિયલ જે છે આ ટાઈમ ગણાય.
શું કામ? એનું રીઝન છે કે આ જ સમયગાળો છે કે જેની અંદર માઇન્ડ કેટલું શાર્પ બનશે એનો આધાર જે છે એ અહીંયા આગળ રહેલો હોય છે. આ ઉપરાંત તમે બાળકની અંદર તમે અલગ અલગ કૌશલ્યો જોવો છો, એની જુદી જુદી આવડતો જોવો છો, એની ક્ષમતા જોવો છો, એની વર્તણૂક જે છે, આ બધા માટે પાયાના વર્ષ જે છે આ છે. એટલે એના મગજની ઇન્દ્રિયો અને સ્નાયુઓનો જે મેક્ઝિમમ જે વિકાસ થવાનો હોય એ આ જ સમયગાળાની અંદર થાય. માનો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ સારું તમારે ક્રોપ એટલે કે ફળ અથવા તો કોઈ સારો પાક લેવો હોય તો એના માટે સૌથી પહેલા શું કરવું પડે? સૌથી પહેલા એના માટે સારા બીજની પસંદગી કરવી પડે, બરાબર? અને તમારે જો એવી રીતે મકાન જે છે એ મજબૂત બનાવવું હોય તો સૌથી પહેલો શું એનો તૈયાર કરવો પડે? સારામાં સારો પાયો તૈયાર કરવો પડે. એટલે એ જ રીતે જો તમારે આખા દેશને આમ કહેવાય ને કે પાવરફુલ બનાવવો હોય તો એના પાયાના બીજ એટલે કે નાના બાળકો. જેટલું નાના બાળકોની ઉપર ધ્યાન આપવામાં આવે એટલો દેશ જે છે એ બધી જ રીતે જે છે એ સદ્ધર થઈ શકે, બરાબર? તો એના માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ બહુ મહત્વનું છે, જેમાં 3 થી 6 વર્ષનો સમયગાળો જે છે એ આપવામાં આવે છે. આ એ જ સમયગાળો છે કે જેની અંદર બાળક જે છે એ તમામ ક્રિયાનું અનુકરણ કરે અને ઘણું બધું જે છે એ શીખવી શકાય. આ જ સમયગાળાની અંદર બાળકને ઘણું બધું શીખવી શકાય. અને આની અંદર જ્યારે વર્ગમાં તો પહોંચે એ પહેલા ઘરે જે છે એ માતા પિતાનો વ્યવહાર બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવતો હોય. કારણ કે બાળકનું બાળકની પ્રથમ શાળા જે છે એ ઘર હોય અને બાળકની પ્રથમ શિક્ષક એની માતા હોય. એટલે બાળક સાથે પહેલા તો કેવો વ્યવહાર કરવો એ તમારે પહેલા શીખવાનું છે. બાળકની સામે કેવો વ્યવહાર કરવો, બરાબર છે, એ તમારે શીખવાનું છે. કારણ કે બહુ મહત્વનું છે. જો તમે નાના બાળક હોય એની સામે પતિ પત્નીના ઝઘડા ચાલતા હોય, બરાબર, પતિ છે એ પત્નીને મારતું હોય અથવા તો પત્ની જે છે એ પતિને મારતા હોય, ઓકે, તો આ બધી જે ઘટનાઓ હોય તો એના માઇન્ડ ઉપર બહુ ખરાબ અસર થાય. બાળક જે છે એ ઝઘડાલુ વૃત્તિવાળો જે છે એ મોટો થાય. એના માઇન્ડની અંદર ઘર કરી જાય કે આ બધું આવું જ છે, બરાબર? તો આ બાળકના વિકાસ માટે 3 થી 6 વર્ષનો જે સમયગાળો જે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે બાળક એ સમયે અનુકરણ દ્વારા શીખે. એ જેવું જોશે એવું એ ગ્રહણ કરવાનો છે, બરાબર? એટલા માટે શાળા, ઘર, આ બધી વસ્તુ જે છે એ પરફેક્ટ રાખવી પડે. આ ઉંમરે નાના બાળકોને તમે સારી ટેવોનો સંસ્કાર જે છે એ આપવા જોઈએ. આજુબાજુની સાધન સામગ્રીથી એને અવગત કરાવવા જોઈએ, બરાબર? બાળકને નાનામાં નાની વાતો જે છે એ શીખવવી જોઈએ અને પાછા વાર્તા શીખવાડો. વાર્તા એવી કયો કે જેનાથી કંઈક ને કંઈક જે છે એ એનાથી સાર મળતો હોય. રમતો એવી રમાડો, એવી પ્રવૃત્તિઓ બાળકોને શીખવાડો, એવા પ્રયોગો જે છે એ બાળકોને શીખવાડો, જેથી કરીને બાળકો આ બધા માધ્યમની મદદથી બાળકો જે છે એ શીખતા થાય. આંગણવાડીની અંદર ચર્ચા માટે ટોટલ 30 મિનિટનો સમય જે છે એ રાખવાનો હોય અને આ 30 મિનિટના સમયગાળામાં બધાની સાથે ચર્ચા કરવાની, એને બોલવા દેવાના. અગર એને એમ છે કે મારે કદાચ કંઈક બોલવું છે તો આંગણવાડીમાં એમને બોલવા માટેની છૂટ જે છે એ આપવાની. તો આના માટે સૌથી પહેલા તો આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ શું કામ આપવું જોઈએ? તો એના માટે એક ઉદ્દેશો નક્કી થયેલા છે. આ ઉદ્દેશો કેવા? તો કે 3 થી 6 વર્ષના બાળકો જે છે એનો સમગ્ર વિકાસ થાય. આ સિવાય બાળકોની જે જ્ઞાનેન્દ્રિયો છે અને કર્મેન્દ્રિયો છે, બરાબર, એનો પણ વિકાસ થાય. કારણ કે બાળક જે છે એ આ જ સમયગાળાની અંદર સૌથી વધારે ડેવલપ થતું હોય. બાળકોના માતા પિતાને બાળકના સ્વાસ્થ્ય, આહાર વિહાર જે છે એ વિશે તમારે માર્ગદર્શન આપવું પડે અને એના આધારે બાળકોને જે છે એ ડેવલપ કરવામાં મદદરૂપ જે છે એ કરી શકાય. કારણ કે નાનામાં નાની બાબતો જે છે અહીંયા આગળ કનેક્ટેડ હોય. અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ જે છે એ પરિવારમાં સંસ્કારમય વાતાવરણ અને આનંદદાયક વાતાવરણમાં બાળકનો વિકાસ થાય. શિક્ષણ જે છે એ બેઝિકલી 2 પ્રકારના હોય, એક ઔપચારિક શિક્ષણ અને એક અનૌપચારિક શિક્ષણ. ઔપચારિક શિક્ષણ કોને કહેવાય? તો કે જેનો સમયગાળો ફિક્સ હોય, જેનો અભ્યાસક્રમ ફિક્સ હોય. શાળા કોલેજોમાં અપાતું શિક્ષણ એને ઔપચારિક શિક્ષણ કહેવાય. અનૌપચારિક શિક્ષણ એટલે એવું શિક્ષણ કે જેનો સમયગાળો કોઈ દિવસ ફિક્સ હોતો નથી,
પરિસ્થિતિ પ્રમાણે શીખવાનું હોય એને અનૌપચારિક શિક્ષણ કહેવાય. ઔપચારિક તો શું હોય, એનો સિલેબસ ફિક્સ છે કે ભાઈ ચાલો ધોરણ 1 થી 8, ધોરણ 8 છે તો ધોરણ 8 નો અભ્યાસક્રમ, એની પરીક્ષા પદ્ધતિ, એની શિક્ષણ વ્યવસ્થા, શિક્ષક, આ તે બધી વસ્તુ જે છે એની ફિક્સ હોય, એને ઔપચારિક શિક્ષણ કહેવાય. બટ અનૌપચારિક શિક્ષણનો કોઈ અભ્યાસક્રમ ફિક્સ હોતો નથી. બાળકોને નાનપણથી અનૌપચારિક શિક્ષણની જોગવાઈઓ હોય વધારે પડતી, એને એ જરૂર પડતી હોય કે ભાઈ આવું કંઈ થાય ત્યારે બાળક કેમ ફેસ કરવું. કોઈ તમને ઉપાડે, અપહરણ કરવા પ્રયત્ન કરે, પછી તમારી છેડતી કરવા પ્રયત્ન કરે, અથવા તો તમારી સાથે દુર્વ્યવહાર કરે તો એની સાથે કેમ ટ્રીટ કરવું, એને એવા લોકો સાથે કેમ વ્યવહાર કરવો, આ બધી વસ્તુ હાલના સમયમાં શીખવાડવાની જરૂર છે. એટલે કહેવાય અનૌપચારિક શિક્ષણ પદ્ધતિની ખાસી જરૂરિયાત છે. કારણ કે આ જ સમયગાળાની અંદર બાળકનો વિકાસ જે છે એ થાય. બીજું કે 0 થી 6 વર્ષના બાળકોની સંસ્કારની જે પ્રક્રિયા છે એ પણ અહીંથી જ શરૂ થવાની છે. અલગ અલગ કળાઓ છે એ તમે વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી તમે બાળકોને શીખવાડી શકો છો. અલગ અલગ કળાઓ જે છે એ તમે શીખવાડો. એના માટે તમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરો, એના માટે તમે જુદા જુદા કહેવાય ને કે ભાઈ બાળગીતો ગાઓ, બાળગીતો ઉપરથી જે છે એ શીખે. કારણ કે અહીંયા આગળ એ જ વસ્તુ જે છે એ આપણે શીખવાની છે કે આનું મહત્વ શું છે, અને અભ્યાસક્રમનું મહત્વ શું છે. મેં તમને કીધું એમ કે બાળકોનો સૌથી વધારે વિકાસ આ સમયગાળામાં થવાનો છે. ચાહે એ તમે સામાજિક વિકાસ લ્યો, શારીરિક લ્યો, બૌદ્ધિક લ્યો, ભાવનાત્મક લ્યો, ભાષાકીય લ્યો, અથવા તો રચનાત્મક લ્યો. તો આ જ સમયગાળાની અંદર એવી પ્રવૃત્તિઓ કરાવવાની કે જેની અંદર બાળકોનો વિકાસ જે છે એ આવો થાય. આની અંદર શું નવું થઈ શકે એના માટે સતત જે છે એ પ્રયત્નશીલ રહેવાનું. આંગણવાડીની અંદર 3 થી 6 વર્ષના બાળકોનો જે છે આપણે સમાવેશ કરતા હોઈએ તો એની અંદર પાછી પ્રવૃત્તિઓનો પાઠ પડવાના. માનો કે પહેલા આ બાળકોને એક સરખી પ્રવૃત્તિ કરાવવાની, બરાબર. પહેલા એવું હતું કે બધાને એક સરખાવા, હવે તો એમાં ટાઈમ એમાં ફેસ પડી ગયા છે, એમાં વર્ગ અ બ ક એવી રીતે થઈ ગયા કે 3 થી 4 વર્ષના બાળકોને તો કે આ પ્રવૃત્તિ ઉંમર મુજબ પ્રવૃત્તિ થઈ ગઈ. 4 થી 5 તો કે આ પ્રવૃત્તિ, 5 થી 6 તો કે હવે એને આ પ્રવૃત્તિની. એટલે બાળક જેમ જેમ ગ્રોથ કરતો ગયો એમ એમ એના ઉંમરને અનુલક્ષીને અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એ થતી ગઈ, અને અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એ એને શીખવવાની હોય. આવી રીતે સમય જતા, માનો કે 5 થી 6 વર્ષની ઉંમર હોય તો અલગ પ્રવૃત્તિ હોય, 4 થી 5 હોય તો અલગ પ્રવૃત્તિ હોય, 3 થી 4 હોય તો અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એ ઉંમર પ્રમાણે એને શીખવતા જઈએ. તો આ પ્રવૃત્તિઓ જે છે એ બહુ મહત્વનો ભાગ ભજવતી હોય. હવે જો આ પ્રવૃત્તિ જો કોઈ ચોક્કસ વિષય થીમને આધારે બનાવેલો હોય તો એને એક્ઝેક્ટલી એને સમજવામાં અને કાર્યકર બયાનને આયોજન કરવામાં બહુ સરળતા રહે. કારણ કે એક થીમ તો રેડી હોવી જોઈએ, એક ફિક્સ થીમ હોવી જોઈએ કે ભાઈ આટલી વસ્તુ જે છે એ મારે કરવાની છે, આ વસ્તુ જે છે આ થીમ ઉપર આધારિત રહીને મારે કરવાનું છે, બરાબર. તો એનો અમલ જે છે એ સરળતાથી કરી શકે. નાના બાળકો ક્રિયા કરીને, કાં તો એ કઈ ક્રિયા હોય, કાં તો એ અનુભવથી, કાં તો 5 ઇન્દ્રિયોનો મદદ કરીને ઉપયોગ કરીને શીખતા હોય. એટલે એને ઈ પ્રમાણેની પ્રવૃત્તિ જે છે એ આપવી જોઈએ. ટૂંકમાં જરૂરિયાત પ્રમાણે પ્રવૃત્તિઓ બનાવો, બાળકની વય કક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિઓ બનાવો, અને એ પ્રવૃત્તિઓ જે છે એ આંગણવાડીની અંદર કરવામાં આવે. કારણ કે એક વસ્તુ સમજો કે દરેક બાળક જે છે ને અલગ અલગ હોય. કોઈ એવું વિચારતા હોય કે આપણે બધાને એક સરખી પ્રવૃત્તિથી શિક્ષણ આપી શકાય તો એ ખોટી વસ્તુ છે. કારણ કે દરેક બાળક જે છે એ જુદી જુદી ગતિએ શીખવતો હોય, અને એના માટે તમે અલગ અલગ અભ્યાસક્રમની અંદર તમે અલગ અલગ ચર્ચાને લગતા મુદ્દા મૂકો, ગીત સંગીત વાર્તા જે છે એ બહારની રમતો રમાડો, પછી ઇન્ડોર ગેમ્સ જે બધી આવે છે એ રમાડો. આ બધી પ્રવૃત્તિઓને એની અંદર સામેલ કરવામાં આવે. અને એમાંય પાછો એક પડકાર આવશે, શું? જ્યારે બાળક તમારી સામે આંગણવાડીમાં દિવ્યાંગ હોય એના માટે એક પડકાર મોટો થશે. કારણ કે દિવ્યાંગ બાળકને શીખવવું ત્યારે કાર્યકર જે છે એ થોડાક કોમ્પ્લિકેટેડ થઈ જાય કે આ બાળકોને જે છે એ અલગથી પ્રવૃત્તિઓ કરાવવી પડે. સામાન્ય બાળકોની સાથે આપણે એને રાખી શકાય. આ અભ્યાસક્રમ જે છે એનાથી આંગણવાડીમાં આવતા જેટલા નાના બાળકો હોય
એ બધાને સારામાં સારું પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે એનો પ્રયાસ જે છે એ કરવામાં આવે. એટલે અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એના માધ્યમથી કરવાની હોય. એક પ્રવૃત્તિ એવી હોય કે જેમાં બાળકો સક્રિય રીતે ભાગ લેતા હોય, બધા પોતે કરતા હોય. એક પ્રવૃત્તિ તમે એવી કરાવો કે જ્યારે માત્ર તમે બોલો અને સામેવાળા બાળકો જે છે એ સાંભળે. તો આવી રીતે શાંત પ્રવૃત્તિ, પછી ક્રિયાશીલ પ્રવૃત્તિ, અલગ અલગ પ્રવૃત્તિ જે છે એ કરાવવાના આવે. બરાબર. થોડા સમયનો સૌથી સારો ઉપયોગ કરવાનો જે છે એ તમારે પ્રયત્ન કરવાનો કે જે કાંઈ સમયગાળા દરમિયાન બાળકો જે છે એ આંગણવાડીની અંદર આવે એ જ સમયગાળાનો સારામાં સારા યુટિલાઇઝ થાય. એના માટે ગુજરાત રાજ્યની અંદર બાળકોના વિકાસને અવલોકન માટે મારી વિકાસ યાત્રા નામનું એક પુસ્તક છે અને સાથે સાથે અવલોકન ચેકલિસ્ટ પણ આંગણવાડીની અંદર મોકલવામાં આવ્યું છે, જેની અંદર પ્રવૃત્તિ બધું ફિક્સ જ છે, ખાલી કાર્યકરને કરાવવાનું જ છે. એટલે કે બાળકો જે છે એને બાળકો બધા મસ્ત ધ્યાન કેન્દ્રિત કરી શકે, બરાબર છે, એવી દરેક પ્રવૃત્તિઓ જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બને ત્યાં સુધી આંગણવાડીની પરિસ્થિતિ અને ઉપલબ્ધ સાધનો જે છે એ બધાનો ઉપયોગ કરી અને એને જે છે એ બાળકો માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. બીજું કે વાતાવરણ બહુ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે વાતાવરણમાંથી સરળતાથી મળતી વસ્તુઓ જે છે એનો પણ ઉપયોગ સૂચવવામાં આવ્યો છે. તમારા વિસ્તારમાં કોઈ વસ્તુ એવી છે કે જે તમને મળી જાય તો એની મદદથી પણ નાના બાળકોને શીખવાડો. ટૂંકમાં નાના બાળકોને શીખવાડવાનું છે, બરાબર. ડઝન્ટ મેટર કે તમે કઈ પેટર્ન જે છે એનો ઉપયોગ કરો છો, બરાબર. તો આવી રીતે અલગ અલગ પદ્ધતિથી તમે શીખવાડી શકો છો. આ સિવાય તમે લાકડાના સાધનો લ્યો, માટીના સાધનો લ્યો, પપેટ્સ આવે છે, કઠપુતલીઓ, મોરા છે, બિલ્ડિંગ બોક્સ છે, એકબીજાની ઉપર એટેચ કરીને બિલ્ડિંગ બનાવી શકાય. પછી બુદ્ધિ વિકાસ માટેના અલગ અલગ સાધનો છે. તમે એવા ચિત્રો મૂકો, બનાવડાવો, કાં તો જાતે બનાવી નાખો. એવા રમકડા છે. નાના બાળકો માટે ચિત્ર પોથી રાખો, ચિત્રનો આલ્બમ જે છે એ રાખો, જેથી કરીને જોઈને શીખે કે આને હાથી કહેવાય, આને ગાય કહેવાય, આને ભેંસ કહેવાય, બરાબર. તો આ બધી વસ્તુથી બાળકોનો વિકાસ થાય. એનાથી શું થાય કે પ્રવૃત્તિ દ્વારા જે શીખવવાની જે પદ્ધતિ છે એ અનૌપચારિક અને સ્વતંત્રતાપૂર્ણ અભિવ્યક્તિ હોવા જોઈએ. મેં કીધું ને કે કોઈ ફિક્સ સિલેબસ ને એને આપણે અનૌપચારિક કહેવાય. તો ફિક્સ સિલેબસ વગર એને મોજ પડે એ રીતે શીખે અને મોજ પડે એ રીતે એ પોતે સમજતા જાય કઈ રીતે કરવું છે, શું કરવું છે. આ બધી વસ્તુ જે છે એનાથી ધીરે ધીરે જે છે એ બાળકો શીખતા જાય. બીજી વસ્તુ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એના સમયપત્રકની પણ લાક્ષણિકતા છે. કોઈ પણ નવું સત્ર જે છે એ જૂન મહિનાથી શરૂ થતું હોય, બરાબર. તો પહેલા અઠવાડિયો હોય, હજી બાળકો જસ્ટ આવે ત્યારે પહેલો જ અઠવાડિયો હોય ત્યારે બહુ ઓછો સમય આપવાનો હોય. પછી ધીરે 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 એક વિષય એડ કરતા જવાના. દરેક મહિનાની અંદર તમે 2 અઠવાડિયા માટે એક વિષય જે છે એ શીખવવામાં આવે. એ જુલાઈથી શરૂ કરો તો 2 અઠવાડિયા સુધી એક વિષય, બીજા 2 અઠવાડિયામાં એક બીજો વિષય. આવી રીતે એનું સમયપત્રક જે છે ગુજરાત સરકાર દ્વારા ડિસાઇડ થયેલું છે અને હવે એને ફોલો કરવામાં આવે છે. પહેલા સ્વતંત્ર હતું કે તમને મોજ પડે કરાવો, પણ હવે એક સ્ટ્રિક્ટ ચાલે છે. કઈ રીતે? માનો કે જો 3 થી 4 વર્ષના જે બાળકો હોય એના માટે ઓછી ગણતરી હોય, તો એવી રીતે 4 થી 5 વર્ષના બાળકોને મધ્યમ ગણતરી આવે અને 5 થી 6 વર્ષના બાળકોને વધુ ગણતરી જે છે એવા દાખલા, એવા પ્રશ્નો, એવી કવિતાઓ, એવી વાર્તાઓ જે છે એ શીખવવામાં આવે. તો આવી રીતે બાળકો જે છે એ શીખવે. ભાઈ 3 થી 4 વર્ષનું કંઈક આવું સિમ્પલ છે કે ભાઈ આ 1 છે, 2 છે, આ 2, 3 છે, 3, 4 છે. 4 થી 5 વર્ષના બાળકોને થોડુંક કોમ્પ્લિકેટેડ થાય, 5 થી 6 વર્ષના બાળકોને એનાથી વધારે કોમ્પ્લિકેટેડ થાય. તો ઉંમર પ્રમાણે બાળક જે છે એ ગ્રોથ થતો જાય અને ઉંમર પ્રમાણે એમાં ફેરફાર જે છે એ કરવાનો. આ સિવાય આંગણવાડીની અંદર તમે સાંસ્કૃતિક તહેવાર જે છે એ રાષ્ટ્રીય તહેવાર જે છે એની પણ ઉજવણી કરવાની હોય અને એનાથી શું થાય, એનાથી આંગણવાડીની અંદર એક ભાવાત્મક વાતાવરણ જે છે એ ઊભું થાય. કારણ કે જ્યારે આંગણવાડીની અંદર આ બધા તહેવારો ઉજવાશે, આંગણવાડી સ્થાપના દિવસ લઈ લો તમે, બરાબર, પછી સ્વતંત્રતા દિવસ લઈ લો, પ્રજાસત્તાક, આ બધા દિવસોની જ્યારે આંગણવાડીની અંદર ઉજવણી થાય ત્યારે નાના બાળકો એમાં સક્રિયતાથી ભાગ લે. એનાથી નાના બાળકોની અંદર આ બધી દેશભાવની દેશ દાજની ભાવના જે છે એ જાગે કે ભાઈ મારે દેશ માટે કંઈક કરવું છે,
આ સિવાય અઠવાડિયાની અંદર એક દિવસ તો એવો જ રાખવાનો કે જે માત્ર ને માત્ર સ્વચ્છતા ઉપર અને સારી બાબતો ઉપર, સારી ટેવ વિકસાવવા ઉપર પ્રવૃત્તિઓ કરાવવાની. અને એની અંદર કાર્યકર બહેન રોજ એના વિશે વાતો કરવાની જ, પણ એક દિવસ તો પર્ટિક્યુલર એવો રાખવાનો કે જેમાં એને માત્ર ને માત્ર એવી જ પ્રવૃત્તિ કરાવવાની છે કે જેની અંદર માત્ર આ જ વસ્તુ આવે. અને હવે જે નવું ECCE જે છે એની તાલીમ જે છે એ દરેક આંગણવાડી બહેનોને આપી દેવામાં આવી છે કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે, NEP 2020, એના અંતર્ગત જે ECCE જે છે એની જે પરફેક્ટ તાલીમ જે છે એ બધા સુધી પહોંચેલી હોવી જોઈએ. બરાબર, બધા સુધી જે છે એ પહોંચેલી હોવી જોઈએ. આ સિવાય રસોઈ કરવા માટેની અને બાળકોને આરામ કરવા માટેની પણ અલગ અલગ વ્યવસ્થા જે છે એ હોવી જોઈએ. તાત્કાલિક સારવાર માટે પણ એક ફર્સ્ટ એડ બોક્સ જે છે એ આરોગ્ય કેન્દ્ર ઉપર, એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી લાવી અને આંગણવાડી કેન્દ્રની અંદર મૂકી દેવાનું. એક મેડિકલ કીટ જે છે એ મૂકવાની હોય, જેની અંદર તમામ વસ્તુ જે છે, કોઈ સડનલી કોઈ મેજર તકલીફ બાળકોને થાય તો મેડિકલ કીટ જે છે એના દ્વારા બાળકને ત્યાં જે છે એ યોગ્ય સારવાર આપી શકાય. આ સિવાય 3 થી 6 વર્ષના બાળકોની સાર સંભાળ માટે જે રેશિયો છે એ 20 બાળકોએ 1 કાર્યકરનો રેશિયો, અને 3 વર્ષથી નીચેના હોય તો એને બાળકોનો જે રેશિયો છે એ 10 બાળકોએ 1નો હોવો જોઈએ. એટલે કે 10 બાળકોએ 1 કાર્યકર, 3 વર્ષથી નીચેના બાળકો હોય તો 10 બાળકો હોય ત્યારે 1 કાર્યકર, અને 3 થી 6 વર્ષના બાળકો હોય તો 20 બાળકોએ 1 કાર્યકર. આવી રીતે જે છે જો વ્યવસ્થા હશે તો બાળકોને યોગ્ય શિક્ષણ જે છે એ આપી શકાશે, અને ખરેખર તો જ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ઉદ્દેશ્ય જે છે એ સરશે. નહીતર પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ઉદ્દેશ્ય સરશે નહીં. કારણ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ ગુણવત્તાલક્ષી આપવું જરૂરી છે. ગુણવત્તાલક્ષીનો મતલબ એવો થાય કે જેટલા બી સાધનો પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, આ બધા સાધનોનો તમે વાતાવરણની અંદર રમતા રમતા વિવિધ પ્રવૃત્તિઓ અને અનુભવ દ્વારા જે છે એ બાળકોનો સર્વાંગી વિકાસ જે છે એ કરાવડાવો, અને એમ જે છે એ ધીરે ધીરે બાળકોનો ડેવલપ કરાવો. કારણ કે બાળકોને જ્યાં સુધી સારામાં સારું શિક્ષણ નહીં મળે ત્યાં સુધી બાળકો જે છે એ કશું કરી શકવાના નથી. એના માટે તમે એમ કામ કરો કે ભાઈ બાળકોને શું કરો તો કે બાળકોને જે છે એ સારામાં સારું જે છે એ શિક્ષણ મળે, એને એના ઉંમર પ્રમાણેની, વય પ્રમાણેની પ્રવૃત્તિઓ થાય, એ પ્રવૃત્તિઓ જે છે એ થાય, એ અહીંયા આગળ એક મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે શિકાગો યુનિવર્સિટી જે નોબેલ પારિતોષિક વિજેતા છે જેમ્સ હેકમેન, એવું કીધેલું છે, એનું એક સેન્ટેન્સ છે કે ભાઈ જ્યારે તમે નાના બાળકોની અંદર, ઓકે, નાના બાળકોની અંદર તમે રોકાણ કરો, એ રોકાણ એટલે કેવું કે નાના બાળકોને એ લેવલે ટ્રેન કરો, બરાબર, તો એનો ફાયદો જે છે એ તમને લાંબા ગાળે બહુ મોટા સ્વરૂપમાં થાય. હવે તમે એ જ બાળકને બહુ સારી રીતે ટ્રેન કર્યા હોય તો એ આગળ જઈને કાંઈ એવી પોસ્ટ ઉપર જાય કે એ તમને જ ફાયદો અપાવે, બરાબર છે. તો એટલા માટે જે બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે એ બાળકો જે છે આગળ જઈને સારા નાગરિક બને, ઓછા ગુના કરે, શાળામાં વધારે સમય રહે, અને આનાથી દેશને અને પોતાના પરિવારને આર્થિક રીતે સારામાં સારો જે છે એ બેનિફિટ થાય. ઘણા બધા એક્ઝામ્પલ એવા છે કે નાનપણથી એવી રીતે ટ્રેન કરવામાં આવ્યા હોય કે જેની અંદર સારામાં સારું શિક્ષણ એ લોકોને મળે. તો આ જે છે એ 4 બાબતો ઉપર ડિપેન્ડ કરે છે. કઈ 4 બાબત ઉપર જે છે ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ જે છે એ 4 બાબતો ઉપર ડિપેન્ડ કરે છે. પહેલું છે ક્રિયાશીલ અનુભવ. ક્રિયાશીલ એટલે શું તો કે ભાઈ સ્વ અનુભવ. બાળક જેટલું જાતે પ્રવૃત્તિ કરીને શીખશે એટલું તમે એને બોલીને નહીં શીખવી શકો. બાળકોને જાતે પ્રયોગ કરવા દો, બાળકોને જાતે એની જે સાધન સામગ્રીઓ છે એનો ઉપયોગ કરવા દો, બાળકોને જાતે વિચારવા દો, એને મુક્ત કરી દો. જ્યાં સુધી બાળક પોતે નહીં શીખે કે કેમ ચાલવું જોઈએ, કેમ દોડવું જોઈએ, કેમ કૂદવું જોઈએ, કેમ મારે બહારનું બધું જોવું જોઈએ, કેમ જે છે એ બીજમાંથી છોડ ઉગે છે, એ પોતે સ્પર્શ કરીને કે ભાઈ આ લીસું છે, આ ખરબચડું છે, બરાબર, ત્યાં સુધી એને કશી ખબર નહીં પડે. તમે એને કહી દો જો આ લીસું છે, પણ એને ન ખબર પડે.
તમારે એને પહેલા તો સ્વ અનુભવ કરાવડાવવો પડે. જ્યાં સુધી એ પોતે અનુભવ નહીં કરે ત્યાં સુધી એને કશી ખબર પડવાની નથી. એટલે બને ત્યાં સુધી જે છે એ તમે મેક્સિમમ એવા પ્રયત્નો કરો કે બાળકો ખુદ પ્રવૃત્તિની અંદર સામેલ થાય અને બાળકો એ પ્રવૃત્તિ જે છે એ જાતે કરતા શીખે. કારણ કે જ્યારે બાળકો એ પ્રવૃત્તિ જાતે કરતા શીખશે ને ત્યારે જ એ બાળકોની અંદર વિકાસ જે છે એ થવાનો છે. તો એના માટે સૌથી પહેલું આ જ છે કે સ્વાનુભવ એટલે કે પોતાનો અનુભવ. પછી આવે છે કે સંકલ્પના અને કૌશલ્યો. સંકલ્પના અને કૌશલ્યો એટલે શું? તો જો બાળકોને તમે સંકલ્પના શીખવો, સંકલ્પના કેળવવાથી બાળકોની સમજણ શક્તિ વધે. તમે એને વાર્તા રે વાર્તા, આપણે નથી કહેતા કે ભાઈ બાળકોની અંદર કેટલા રે કેટલા, તમે કયો એટલા, કલરે કલર કેવો કલર, તો કાર્યક્રમ કે કાળો કલર, તો બાળક જે છે એ કાળા કલરના કુંડાળામાં જાય, આકાર શીખવે છે. બરાબર. તો આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા બાળકને વધારે સમજ કેળવવામાં આવે. એના માટે તમે વહેંચણી કરો, વારો કરો, સહયોગ, સરખામણી, વર્ગીકરણ કરો, સૂચનનું પાલન, હાથ અને આંગળાનો ઉપયોગ, બધી આવડતો તમે એને શીખવાડો કે આ કઈ રીતે થાય. તો એને જ્યારે સંકલ્પના શીખવશો અને તો જ બાળકની અંદર જે છે એ કૌશલ્યોનો વિકાસ થશે. દરેકને તમે સાથે લઈને ચાલો. બાળકને તમે જ્યારે સાથે લઈને ચાલશો ત્યારે જ બાળક જે છે એ પોતે કંઈક જે છે એ કરશે. એટલે સાથે લઈને તમારે ચાલવું પડશે. આ સિવાય વાત કરવા જઈએ અર્થસભર અનુભવો. અર્થસભર અનુભવો એટલે શું? તો કે બાળકની રસ અને રુચિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ અને અનુભવો જે છે એ આપવા જોઈએ. આ અનુભવો બાળકના રોજિંદા જીવન સંદર્ભિત હોવા જોઈએ. એટલે કે એવા અનુભવો આપો કે જે બાળક રોજે રોજ એના જીવનમાં ઉપયોગ કરતું હોય. માનો કે તમે એને એમ કહો કે ભાઈ રૂમાલની ગડી વાળતો ભાઈ, તું બટન બીડતા શીખ. બરાબર. નાડામાંથી ચોટલો ખૂંદવો, પછી મણકામાંથી માળા બનાવવા, પછી તમને રંગ પૂર્ણી કે સ્વચ્છતા વિશે કે, બરાબર, ગણતરી કરતા શીખવે. આ બધાની સમજ જે છે એ બાળકોને ત્યાં જે રોજિંદા જીવનમાં હોય એ જગ્યાએ તમારે એવી પ્રવૃત્તિઓ જે છે એ તમારે કરાવવાની. અને ચોથું છે પારસ્પરિક આંતરક્રિયા. પારસ્પરિક એટલે શું? તો કે પારસ્પરિક આંતરક્રિયા એટલે કે બાળકો 3 જાતની આંતરક્રિયા કરે. એક તો બાળક જે છે બીજા બાળક સાથે હળી મળીને શીખે. પછી કાર્યકર બહેન જે છે એ બાળકો જોડે કાં તો સમૂહમાં અને કાં તો વ્યક્તિગત રીતે શીખે. અને એ જ બાળક જે છે એ પોતે વસ્તુ સાથે પોતે રમીને પ્રયોગ કરતા શીખે. એટલે બાળક અહીંયા 3 રીતે આંતરક્રિયાથી જે છે એ શીખતો હોય. એટલે ધીરે ધીરે આમ કરવાથી બાળકનો જે છે એ સર્વાંગી વિકાસ જે છે એ થાય. અને આ જ બાળકો જે છે એ આવી રીતે વિકસે અને આવી રીતે જે છે એ બાળકોની બૌદ્ધિક ક્ષમતાનો જે છે એ વિકાસ થાય. તો બેઝિકલી આંગણવાડીનું સમયપત્રક કેવું હોય? તો કે રોજનું એપ્રોક્સિમેટલી 3.25 કલાકનું પૂર્વ પ્રાથમિક શિક્ષણનું આયોજન જે છે એ કરેલું હોય. દરેક મહિનાના 4 અઠવાડિયા ગણેલા હોય. બરાબર છે. એમાં રજા મૂકી નથી. એથી રજા હોય તો એ દિવસે પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોતી નથી. માનો કે કોઈ જાહેર રજા છે, રજાનો સમયગાળો છે, તો ત્યારે પ્રવૃત્તિ નહીં કરવાની. પણ પહેલેથી નક્કી હોવી જોઈએ કે ભાઈ આટલી પ્રવૃત્તિ કરવાની છે. બરાબર. અને પ્રવૃત્તિ માટે સમય પણ અગાઉથી નક્કેલ હોવો જોઈએ. એટલે દરેક પ્રવૃત્તિ જે છે એ ચોક્કસ સમય બદલાય. માનો કે સમય બદલાય ને એમ પ્રવૃત્તિ બદલાય. રિજિડ નહીં, ફિક્સ નહીં કે આ સમય આ જ પ્રવૃત્તિ. પછી સમય જાય તો તમારે પ્રવૃત્તિઓમાં ચેન્જ લાવવો પડે. કારણ કે બાળકોને જ્યારે જે પ્રવૃત્તિમાં ખૂબ જ રસ પડે એના સમય કરતાં 5-7 મિનિટ અગર વધી જાય તો એમ નહીં કે ભાઈ હાલો આનો પ્રવૃત્તિનો ટાઈમ 11 વાગે કમ્પ્લીટ કરી જ દેવાનો, તો 11 વાગે પૂરું કરી જ દેવાનું, એમ નહીં. એને મુક્તપણે વિહરવા દો. બરાબર છે. કારણ કે જો તમે એને પ્રવૃત્તિ નહીં કરાવો તો એ પ્રવૃત્તિમાં એ ઇન્વોલ્વ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી બધી વસ્તુ નકામી છે. આ સિવાય દરેક વારની નીચે તે વાર દિવસ માટેની બધી પ્રવૃત્તિ જે છે એની સમય સાથે પણ તમને આપેલી હોય છે. ગીત જે છે એવા ગાવાના કે જેમાં નાના બાળકોને રસ પડે, નાના હોય, ટૂંકમાં હોય, લયબદ્ધ વાળા હોય. બરાબર. અને આવું બધું એને શીખવાનું. પણ ક્યારેક એવું બને કે આંગણવાડી કાર્યકરને એને મોજ પડે, એને ગીત ગાવું હોય તો એને તમે ગવડાવી શકો છો. એવું નહીં કે આ જ ગીતો ગવડાવવાના, પણ કંઈક અર્થસભર હોવું જોઈએ.
આ સિવાય વાર્તા જે છે એ પણ એવી કરો કે જે નાના બાળકોને રસ રુચિ આવે. આ તમે કોઈ અલગ વાર્તા કયો તો વાંધો નહીં, પણ બાળકોને એમાં રસ જાગે એ કામનું. જો બાળકોને રસ જ નહીં જાગે તો એનો કોઈ મતલબ રહેતો નથી. આ એક યાદ રાખજો. કારણ કે તમે કોઈ વાર્તા કયો છો, બાળકને એમાં મજા જ નથી આવતી, તો એ વાર્તા કહેવાનો જ કોઈ મતલબ નથી. ચર્ચા માટે અહીંયા આગળ કોઈ વિષય ઉપર વાત કરવી હોય તો પણ એના માટે 30 મિનિટનો સમય જે છે એ આપેલો હોય. દરેક બાળકના પ્રશ્નના જવાબ આપવા માટે દરેકને મોકો આપો. અને ધીરે ધીરે જે છે એ આમ કરવાથી બધા બોલતા શીખશે. બાળકોની અંદર વિચાર શક્તિ વિકસશે. બરાબર, આ બધી વસ્તુ એની અંદર ડેવલપ થશે ધીમે ધીમે. અંદરની મુક્ત રમત, આ રમતના સમય દરમિયાન બાળકોને 4 જૂથની અંદર વહેંચો અને એ બધી પ્રવૃત્તિઓ પોતાની રીતે કરે. બરાબર, એવું આયોજન કરો. હા, કદાચ તમે ત્યાં જરૂર પડે તો એને તમે માર્ગદર્શન આપી શકો છો, પણ બને ત્યાં સુધી એને મુક્ત રીતે કરાવો. એના માટે બાળકોને બધા રમકડા ખોલી દો કે ભાઈ આલ્યો આ બધા રમકડા રમવાના છે. કારણ કે જો બાળક રમકડાથી રમશે તો જ એનો વિકાસ થશે. પણ તેઓ જ ત્યાં જ શીખશે, એટલે કે રમકડાને તોડે નહીં અને ઘરે ન લઈ જવા દેવાય. એને ત્યાં શીખવા માટે એના ગુણો એને વિકસાવો. બાળકો અગર જો બહાર રમતા હોય તો કાર્યકર અથવા તેડાગર બહેને બાળકો ઉપર નજર રાખ. ઘણી રમતો રમાડવી પડશે જે આંગણવાડીની અંદર થોડીક બહાર હોય, પણ નજર એવી રાખવાની કે ભાઈ કોઈ વાહન જે છે એનાથી બાળકને કોઈ નુકસાન ન થાય. બરાબર, અથવા તો કોઈ તકલીફ ન પડે, કોઈ શારીરિક ઈજા ન થાય, તો એની ઉપર નજર જે છે એ રાખવાની હોય. તો આંગણવાડીની અંદર આજે પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટેના અલગ અલગ સાધનો જે છે એ હોય. એના માટે મારી વિકાસ યાત્રા છે, અલગ અલગ રમત રમવા માટેની ભાગ 1 અને ભાગ 2 આપેલા હોય. એક ચેકલિસ્ટનું પણ અહીંયા આગળ પ્રાવધાન છે. ECC મુજબના અભ્યાસક્રમનું એક પુસ્તક જે છે એ આવે છે. પછી એક આખી એક્ટિવિટી બેંક એની અંદર હોય છે. બરાબર, આંગણવાડી જે છે એ અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કાર્યકરોની તાલીમની પુસ્તિકા પણ એને ત્યાં આપવામાં આવે છે, જેથી કરીને આ દરેક વસ્તુ જે છે એ વ્યવસ્થિત રીતે બાળકો સુધી પહોંચાડી શકાય. આ સિવાય શાળાના શિક્ષણ માટે, એટલે કે શાળાના શિક્ષણ માટે કે જે બાળકોને નાનપણમાં સારા અનુભવ મળ્યા હોય, આંગણવાડીમાં ગયા હોય અને વધારે વર્ષ ભણે છે, તો એ શાળામાં પણ સારી રીતે જે છે એ ભણતા હોય. એટલે એ આ બાળકો પહેલા ધોરણમાં સહેલાઈથી જે છે એ બેસે. શાળામાં જે છે એ શિક્ષણના સૂચનો સમજે. આ બધો આધાર જે છે એ ક્યાંથી આવે છે? આંગણવાડીમાંથી. પહેલા ધોરણમાં બાળકનો વિકાસ એ આંગણવાડીના વર્ષો 3 કેવા કાઢ્યા છે એના ઉપર રહે. એમને લેખન વાંચન શીખવાનું સહેલું જે છે એ લાગે છે. શું કામ? કારણ કે આંગણવાડીની અંદર એને એ સમય એ રીતનો પસાર કર્યો હોય. બરાબર, તો એ જ પ્રમાણે બાળકો જે છે એ મુક્ત રીતે શાળામાં ભણી શકે, કારણ કે આંગણવાડીનો એનો જે સમયગાળો છે બહુ સારો વિકસ્યો હોય. એટલા માટે નાના બાળકો જે છે એના માટે યોગ્ય ગુણવત્તાલક્ષી શિક્ષણ જે છે એ બહુ મહત્વનું છે. એના માટે સર્વાંગી વિકાસ જે છે એ મળે એવા તમે એને અનુભવો પૂરા પાડો. બરાબર, નાના બાળકોનું શિક્ષણ એટલે કે સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે એવા અનુભવો આપો. બાળક જે છે એ ધીરે ધીરે રમતા શીખે એવો પ્રયત્ન કરો. પોતે રમતા શીખે અને રમત રમીને એનામાં કોઈ ગુણ વિકસે એવો પણ પ્રયત્ન હોવો જોઈએ. એ પાછું કેવું? તો કે એના ઉંમર અને વિકાસને ધ્યાનમાં રાખીને અનુભવો મળવા જોઈએ. એના ઉંમર અને વિકાસને ધ્યાનમાં રાખીને અનુભવો જે છે એ મળવા જોઈએ. મગજના વિકાસ માટે જરૂરી છે યોગ્ય પોષણ, સારું સ્વાસ્થ્ય. કારણ કે સારું મગજ હશે એ ક્યાં હોય? તો કે સારા શરીરમાં જ સારું મગજ હોય. સ્વચ્છ પાણી તમે આપો અને સારું સ્વાસ્થ્ય મળી રહે, યોગ્ય પોષણ મળે, સ્વચ્છ પાણી મળે. વડીલો પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે, જેની અંદર માતા પિતા છે, કાર્યકર છે, કુટુંબના સભ્યો છે, બાળકોની બીજા સાથેની આંતરક્રિયા છે. એના દ્વારા જે છે એને પ્રોત્સાહન જે છે એ મળતો હોય તો એનાથી બાળક જે છે એ ડેવલપ થઈ શકે. બરાબર, હવે ECC પોલિસી વિશે આપણે વાત કરીએ કે ભાઈ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. અહીંયા આગળ જે છે એ પૂર્વ બાલ્યાવસ્થાની સંભાળ અને શિક્ષણ. NEP 2020 ની અંદર આ વસ્તુ આવી છે. બરાબર, એમાં 1 વર્ષ 5 થી 6 વર્ષનો જે સમયગાળો છે એને બાલવાટિકા નામ આપવામાં આવ્યું છે.
આ શાળા પૂર્વેનું શિક્ષણ એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, જે ઈસીસી જે છે એ આઈસીડીએસ નો એક ભાગ છે, બરાબર, જે આઈસીડીએસ નો જ એક ભાગ તમે ગણી શકો. આનો અભ્યાસક્રમ જે છે એનો સમયગાળો જે છે એ ઓછામાં ઓછો 4 કલાકનો રાખવો જોઈએ. ઓછામાં ઓછાની વાત કરીએ, વધુમાં વધુ વાત નથી કરી. એટલે જે બાલવાટિકા છે ને 4 કલાકનો સમયગાળો હોવો જોઈએ. એમાં પાછો નાસ્તાનો વિરામ માટેનો અડધો કલાક જે છે એ આવે. તમામ સ્ટાફ જે છે એ આંગણવાડી અને તમામ સ્ટાફ ઈસીસી ની તાલીમ લીધેલા હોવા જોઈએ. એટલે આ જે વાત કરું છું એ 3 થી 6 વર્ષની વાત કરું છું. ખાલી બાલવાટિકા ન સમજતા, 3 થી 6 વર્ષનો જે સમયગાળો છે, બરાબર, એની હું તમને વાત કરું છું. એના માટે ભારત સરકાર અને મહિલા બાળ વિકાસના અભ્યાસક્રમે અનુક્રમે 27 સપ્ટેમ્બર 2013 ના રોજ એ આખો જે છે એ તાલીમનો આખો સિલેબસ જે છે એ જાહેર થયેલો છે કે ભાઈ કઈ રીતે આ લોકોને શીખવાડવા, બરાબર. સામાજિક સંદર્ભ લઈ શકાય. સામાજિક સંદર્ભ કઈ રીતે? તો કે જો પ્રારંભિક બાળ ઉછેર પેઢી દર પેઢી પરંપરાગત રીતે કરવામાં આવતો હતો. પહેલા એવું હતું, જેમ બાપ શીખે એવી રીતે બેટાને શીખવવામાં હતું. એ સામાજિક સંદર્ભ થઈ ગયો, બરાબર, કે જેમ ધીરે ધીરે તમને લોકોને શીખવવામાં આવ્યું છે એમ તમારી આગળની પેઢીને એ જ સિસ્ટમથી શીખવવામાં આવે. પણ છેલ્લા ઘણા વર્ષોમાં, આજે છેલ્લા 25-30 વર્ષનો જો સમયગાળો છે તો એ આખો ચેન્જિંગ યુગ છે. ખાસ કરીને 1990 પછીનો સમયગાળો હોય, 2000 પછીનો સમયગાળો, 2010 પછીનો, એમાંય 2020 પછી, તો આ બધા જે છે એના કૌટુંબિક સામાજિક ફેરફારો એની અંદર થયા. અને એ જે છે એક સારી વસ્તુ બી છે. એના જો કે સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ એ છે, બરાબર. જે ચેન્જીસ આવ્યા છે એ ખરાબય છે અને અમુક અંશે સારાય છે. તો આ સિવાય જે એના વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે જે છે એ શરૂઆતના વર્ષોનું મહત્વ વધતું ગયું. પહેલા એટલું બધું ધ્યાન નહોતું અપાતું. પહેલા આંગણવાડીની અંદર, આજથી તમે વિચાર કરો કે 2010 નહીં પણ 2000 પહેલાના બાળકો લ્યો, 1990 થી 2000 સુધી જન્મેલા બાળકોનું તમે એનાલિસિસ કરો તો એને નાનપણમાં એટલું બધું ધ્યાન જે છે આંગણવાડીમાં નહોતું અપાતું. એટલા બધા સિરિયસ બી નહોતા, બરાબર. માત્ર ચણા ખાવા મોકલતા, બાકી એ કંઈ ખાસ એટલું બધું હતું નહીં. પણ 2000 થી સમયગાળો બદલાણો, 2000, 2010 પછી, 2020 પછી, તો હવે સમયગાળો બદલાણો એટલે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એમાં પણ પરિવર્તન આવતું ગયું. એના માટે એ આખો સામાજિક સંદર્ભ થયો કે ભાઈ સમાજ બદલાતો ગયો તો આંગણવાડીને પણ બદલતા જાઓ, આંગણવાડીના સિસ્ટમને પણ બદલતા જાઓ. પછી આવે છે નીતિ સંદર્ભ, કે સરકારે ઈસીસી માટે અલગ નીતિ લીધી અને એના બંધારણીય સુધારા 45 ની અંદર એને બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો, જેમાં રાજ્ય જે છે એ તમામ બાળકોને 6 વર્ષ સુધી જે છે એ ફરજિયાત ઈસીસી નું શિક્ષણ આપશે. આના માટે બાળ રાષ્ટ્રીય નીતિ 1974 ની અંદર જે પાયલોટિંગ જે છે એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો પહેલી વખત ઈસીસી નો. હવે તો ઈ પછી તો 1986 ની શિક્ષણ નીતિ આવી, 93 જે છે એની પોષણ નીતિ તમે લઈ લ્યો, પછી આરોગ્ય નીતિ 2002 માં આવી, 2017 માં પણ આરોગ્ય નીતિની અપડેટેડ વર્ઝન આવી. તો આ બધું જે છે એને શું કર્યું તો કે જે પ્રારંભિક બાલ્યાવસ્થા ઉપર જે છે એની ઉપર વધુ ફોકસ કર્યું. અને એ બધાના વધુ ફોકસના લીધે અત્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ બહુ જ કહેવાય ને કે બહુ વિકસેલું છે, બરાબર. તો એનાથી બાળકોની અંદર જે ગુણો છે એ નાનપણથી વિકસે અને એ બાળકો જે છે એ મોટા થઈ અને સારા નાગરિક બને. તો આવી રીતે આખો આંગણવાડીનો અભ્યાસક્રમ જે છે એ ડિસાઈડ કરવામાં આવ્યો છે. ક્લિયર? તો આઈ હોપ કે તમને આખું ચેપ્ટર જે છે, આખો પોઈન્ટ જે છે એ ક્લિયર થઈ ગયો હશે. મળીએ નવા ટોપિક સાથે નવા સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો, જય શ્રી રામ.